નામ ને વિગત. મારું નામ તારાભાઈ બારિયા. તારાભાઈ, આજે જે ઉપલેટા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી, શું છે? પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી એ નગરપાલિકાના બધા જે હોદ્દેદારો છે એની મોટી બધી જવાબદારી છે. એની અંદર એની કમિટી છે એની મોટી બધી જવાબદારી છે. અત્યારે જે મોજ નદીના પુલ ઉપર અને જે હું અત્યારે જોઈ રહ્યો છું તો જે ગોંડલ બાપુનો જે પુલ વ્યવસ્થિત રીતે બનાવેલો છે એ પુલની અંદર પડખે જાળી બિછાવી દીધી છે. પડખે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે. પુલને ભયંકર નુકસાની કરી છે. સરકાર અબજો રૂપિયા ખર્ચે તો આવો પુલ થઈ શકે નથી. ખાલી ઝાડવા કાપવા બાબતથી આ જે મુનસબ છે કે નગરપાલિકાને જે કામગીરી કરવાની જરૂરી છે એ કરતી નથી અને જે પૈસાનું પેમેન્ટ આવે છે એ ખીચામાં પણ હોમાઈ જાય છે, બધું ખીચામાં લઈ લે છે. કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટામાં હાલમાં વરસાદી વાતાવરણ ધીમે ધીમે જામતું જાય છે, ત્યારે જે વરસાદી પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કામગીરી બિલકુલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી. નામ ને વિગત. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું ઉપલેટાનો રહેવાસી છું. આજ રોજ જે આપણે ઊભા છીએ મોજ નદી, અમારો જીવદોરી સમય મોજ નદી છે અને અત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ આ નગરપાલિકા દ્વારા, પરંતુ હજી સુધી કોઈ નગરપાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી. કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જે સાફ સફાઈ કરવી જોઈએ એ હજી થયેલ નથી. કારણ કે આ જે મોજ નદી છે એ અત્યારે પ્રદૂષિત થઈ ગઈ છે. એની અંદર કચરાના ઢગલા પડ્યા છે. બીજા નંબરમાં કે પાણીનો જે પ્રવાહ જતો હોય અને પ્રવાહને રોકતા જે બાવળિયા છે, ઝાખરા છે, આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવી જોઈએ. પરંતુ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં કોઈ જાતનો જવાબદારી આપતા નથી અને જે કોન્ટ્રાક્ટરો આપેલા છે એ કોન્ટ્રાક્ટરો આમાં કઈ ધ્યાન આપતા નથી. ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વરસાદની સિઝન ચાલુ થવાની છે એ પૂર્વે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના જે જગ્યાએ કામગીરી થાય છે ત્યાં જ્યાં રસ્તા ખોદાયેલા છે ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે આપણે પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પેચવર્કની કામગીરી બાકી છે એવા પેચવર્કમાંથી રજૂઆત આવે છે તો એ અંગેની જાણ અત્રેની કચેરી દ્વારા જીવડીસીને કરી અને આ તમામ વિસ્તારોમાં પેચવર્ક પ્રી મોન્સૂનની કામગીરી માટે એજન્સીના આજ રોજ વર્ક ઓર્ડર આપવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા ઉપલેટા શહેરના જે વિવિધ વોકળા છે એની સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં જ્યાં જ્યાં કચરો હશે ભરાયેલો ત્યાં પણ એને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે.